રાજકોટ શહેરમાં કથળીને ખાડે ગયેલી કાયદો અને વ્યવસ્થાના ચિત્ર ઉડાડતી વધુ એક ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે। શહેરના માલવીયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કરણ પાર્ક વિસ્તારમાં રહેતા ટ્રાફિકના પીએસઆઈના ઘર ઉપર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરીને એક બાઇકને આગ ચાપી દેતા ભારે ચકચાર મચી જવા પામી હતી। એ પ્લોટની ખરીદી કરતા અને દલાલને બાજુમાં રાખીને ડાયરેક્ટ પાર્ટી પાસેથી પીએસઆઈ મકવાણાએ આ પ્લોટ ખરીદી લેતા હુમલો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। આજરોજ પોલીસ સ્ટેશનથી પીએસઆઈ ઇન્દુભાઈએ ફોન દ્વારા જણાવેલ કે કરણ પાર્ક મેઇન રોડ ઉપર પીએસઆઈ મકવાણા કે જે ટ્રાફિકમાં નોકરી કરે છે તેના ઘર ઉપર કોઈ અજાણ્યા ઇસમોએ પથ્થરમારો કરીને એક બાઇક સળગાવેલ છે। જે બાબતે બનાવવાળી જગ્યાએ તપાસ કરતા આવો બનાવ બનેલાનું લગભગ રાત્રિના 10:30 વાગ્યે બનેલાનું જણાય છે અને પીએસઆઈ મકવાણા હાલ ઘર ઉપર હાજર ન હોય ક્યાં બહાર ગયેલા છે। જે બાબતની તપાસ તજવીજ ચાલુ છે।